વ્યાકરણ છે. ભાષા શીખવા માટે મારી જરૂર પડે છે. મારા જુદા જુદા અંગો વિશે જાણવા આવો, મળીએ તેમને. ઊંધું વર્ણ ક ખ ગ ઘ ચ છ બધાને વર્ણ કહે છે. વર્ણ દ્વારા બનતી રચનાને શબ્દ કહે છે. જેમ કે કમળ, જગત, મકર, મકર. મારું નામ વાક્ય છે. શબ્દો વડે બનતી રચનાને વાક્ય કહે છે. આ મારી શાળા છે. જેમાં શબ્દ અર્થ, પદ, રંગ, રૂપ, જૂથ, તત્વ વગેરે દર્શાવે છે તેમને વિશેષણ કહે છે. જેમ કે કાળું, સફેદ, ગુલાબી, લાંબુ, ઊંચું, કાળું અને સુંદર. મારું નામ સર્વનામ છે. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. જેમ કે તેને, તે, તેઓ, તેને. મારું નામ સંજ્ઞા છે. ભાષા કે કોઈ શબ્દ દ્વારા વ્યક્તિ, વસ્તુ કે સ્થળ દર્શાવે તેને સંજ્ઞા કહે છે. સંજ્ઞાના 5 પ્રકાર છે: જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક, ભાવવાચક અને વ્યક્તિવાચક. મારું નામ કાર્ડ છે. ક્રિયાપદ સ્વરૂપે તેને બનાવેલી ક્રિયા ક્યારે બનશે તેની માહિતી મળે છે. તેને કાળ કહે છે. કાળના 3 પ્રકાર છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. અસ્તુ.